પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં ઉપદેશ સંગ્રહ 3 પાનું 351 પ્રભુશ્રી કહે, આપણે આત્મા જાણ્યો નથી. આપણે આત્મા જાણ્યો નથી, પરંતુ જે સદગુરુ શરણ લીધું છે તેણે તો જડ ચેતન યથાર્થ જાણ્યું છે. યથાર્થ આત્મ સ્વરૂપ તે સદગુરુદેવે જાણ્યું છે, તો તેની શ્રદ્ધા છે તે પણ સમકિત છે. પ્રભુ કે આપણે તો આત્મા નથી જાણ્યો, પણ આપણે જેનું શરણ લીધું છે એવા પરમ કૃપાળુ દેવે તો આત્મા જાણ્યો છે. આપણે આત્મા જાણ્યો નથી, પરંતુ જે સદગુરુનું આપણે શરણ લીધું છે તેણે તો જડ ચેતન યથાર્થ જાણ્યું છે. કૃપાળ શરીર જડ, આત્મા ચેતન એમને યથાર્થ જાણ્યું છે. યથાર્થ આત્મ સ્વરૂપ તે સદગુરુદેવે જાણ્યું છે, તો તેની શ્રદ્ધા છે તે પણ સમકિત છે. આપણે આત્મા નથી જોયો, પણ જેની આપણને શ્રદ્ધા છે એવા પરમ કૃપાળુ દેવે તો જોયો છે, તો કે એની શ્રદ્ધા પણ એ સમકિત છે. પરમ કૃપાળુ દેવ ઉપર શ્રદ્ધા કરો, શ્રદ્ધા એ જ આત્મા છે. પરમ કૃપાળુ દેવ પર શ્રદ્ધા કરો, શ્રદ્ધા એ જ આત્મા છે. આટલો મનુષ્ય ભાવ પામી એક સત્પુરુષને શોધી તેની સાચી શ્રદ્ધા થઈ જશે તો કામ થઈ જશે. એક કૃપાળુ દેવે શુદ્ધ આત્માને જાણ્યો છે, માટે એના પર પૂરી શ્રદ્ધા કરો દ્રઢ. પ્રભુશ્રીએ કે આવતી પરીક્ષણ સુધી આ વાક્ય વિચારજો. શ્રદ્ધા પરમ દુર્લભ, ઘણી દુર્લભ છે. તો કૃપાળુ દેવ સાચા પુરુષ છે, એમણે જે આત્મા જાણ્યો તે સાચી વાત છે, માટે એને હાય હા કરી લો. એને જેવો આત્મા જાણ્યો તેવો જ મારો આત્મા છે એવું તમે પણ જો દ્રઢ કરી લો તો કે છે આ મનુષ્ય ભાવ તમારો સફળ થઈ ગયો, કામ થઈ ગયું તમારું. ભલે તમે આત્મા નથી જાણ્યો, પણ જેણે જાણ્યો છે એની શ્રદ્ધા થાય તો પણ કામ થાય એવું છે. પરમ કૃપાળુ દેવ પર શ્રદ્ધા કરો, શ્રદ્ધા એ જ આત્મા છે. આટલો મનુષ્ય ભાવ પામી એક સત્પુરુષને શોધી તેની શ્રદ્ધા થઈ જશે તો કામ થઈ જશે. બીજું કાંઈ, હવે કૃપાળુના વચનો, બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. એક સત્પુરુષને શોધ જે આત્મજ્ઞાની પુરુષોને એના ચરણે બધું માથું મૂકી અને આજ્ઞાએ વર્ત્યો જા. પછી મોક્ષ ન મળે તો મારી પાસે જ લેજે. અર્થાત સાચા જ્ઞાની હશે તો મોક્ષ મળશે જ, કેમ કે સાચો માર્ગ બતાવનાર જ હોય, એટલે એમાં કોઈ વિપરીત હોય જ નહીં. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં એટલે એની આજ્ઞામાં સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા. આત્મા જાણ્યો છે એવા સદગુરુની શ્રદ્ધા તે સમકિત છે, માટે અવિચળ શ્રદ્ધા કરો. સાચાની શ્રદ્ધાએ સાચાનું ફળ થશે, ખોટાની શ્રદ્ધાએ તેવું ફળ થશે. કૃપાળુદેવ સાચા સદગુરુ છે, એમણે સાચા આત્મદર્શન કર્યા છે, તો એમની શ્રદ્ધાએ તમારી પણ કામ થશે. સાચાની શ્રદ્ધાએ સાચું થશે, ખોટાની શ્રદ્ધાએ ખોટું થશે. માટે આત્મા જાણ્યો છે એવા સદગુરુની શ્રદ્ધા તે પણ સમકિત છે, વ્યવહાર સમકિત છે. અને જે નિશ્ચયનું કારણ, માનો કે આપણને કૃપાળુદેવ પ્રત્યે વિશ્વાસ આવી જાય, શ્રદ્ધા બેસી જાય, તો પછી એ કહે તેમ આપણે કરવાના, અર્થાત એમની આજ્ઞા ઉપાસવાના, તો આપણનું પણ આત્મદર્શન થશે. કેમ કે સત્પુરુષ સાચા છે, એનું માર્ગદર્શન સાચું, અને એમના પર વિશ્વાસ આવી ગયો તો કાલે કરીને આપણે પણ આત્મદર્શન થશે. માટે કે છે સત્પુરુષની શ્રદ્ધા એ પણ સમકી છે. સુરત તારીખ 12/6/1934 પ્રભુશ્રી કહે, અહીં આવ્યા છો તો ઘણો લાભ થશે. બીજા મુમુક્ષુ આવ્યા છે, પ્રભુશ્રી સુરત હશે તે વખતે, એટલે કે છે સુરતનો બોધ છે. અહીં આવ્યા છો તો ઘણો લાભ થશે. ઓળખાણ થઈ નથી, ઓળખાણ કરી લેવી જોઈએ. જડ ચેતનની ઓળખાણ થઈ સમકિત કહ્યો, નવે તત્વ જડ ચેતનમાં સમાય છે. પ્રભુશ્રી અમારી પાસે આવ્યા છો તો તમને ઘણો લાભ જ થશે, પણ ઓળખાણ નથી થઈ હજુ. ઓળખાણ કરી લેવી કોની?
જડ ચેતનની. જડ શું અને ચેતન એવો આત્મા કોણ છે એની ઓળખાણ કરી લો. શરીર એ જડ છે, એમાં રહેલો જાણનાર જોનાર ચેતન એવો આત્મા છે, આ દેહથી ભિન્ન છે, એની શ્રદ્ધા કરી લો. જડ ચેતનની ઓળખાણ થઈ. સંકિત કહ્યું નવે તત્વ જડ ચેતનમાં સમાય છે. આ જડ એવું શરીર, ચેતન એવો આત્મા, એ અનાદિથી જે બેનો એકપણું થઈ ગયું છે ને, એને છૂટા પાડવા માટે આ બધા તત્વો થયા છે. મૂળ તો જડ ચેતન બે જ તત્વ, પણ પછી આ બે ભેગા મળીને રાગદ્વેષ વગેરે કરે, કર્મનો આશ્રવ કરે એટલે આશ્રવ તત્વ, કર્મો આવીને બંધાય એટલે બંધ તત્વ, પછી એને છોડવા માટે સંવર કરીએ, નવા આવવાના દઈએ તે સંવર તત્વ, અને પછી સર્વથા કર્મથી મુકાય ત્યારે મોક્ષ તત્વ, અને પૂર્વે બંધાઈ ગયા કર્મોને નિર્જરાવવા પડે, છૂટા પાડવા તે નિદ્રા તત્વ. આવી રીતે આ 7 તત્વો બની ગયા. પછી શુભ આશ્રવ એ પુણ્યનો બંધ કરે, પાપાશ્રવ પાપનો બંધ કરે. એમાં નવે પદાર્થ કે નવ તત્વો આ રીતે જ બનેલા છે. મૂળ તત્વો 2, જડ ને ચેતન વિશ્વમાં. અને આમાં આપણે કયા તત્વોમાં છીએ? ચેતન તત્વ. આપણે જડ તત્વ નથી માની બેઠા છીએ, આપણે ચેતન તત્વ છીએ, આત્મ તત્વ છીએ. એ પ્રભુ શ્રી કે જેમ છે તેમ માની લો તો તમારું કામ થઈ જશે. જેમ પદાર્થનું સ્વરૂપ છે, જેમ તમારા આત્માનું સ્વરૂપ છે, એની ઓળખાણ કરી લો. જડ ચેતનની ઓળખાણ થઈ. સંકિત કહ્યું નવે તત્વ જડ ચેતનમાં સમાય છે. શ્રી જ્ઞાનીએ જડ ચેતનની વ્યાખ્યા આમ કરી છે. એમ પ્રભુ શ્રી કે જ્ઞાની પુરુષે જડ ચેતનની આમ વ્યાખ્યા કરી છે. તેમ કરીને કૃપાળુ દેવનું ની લીટી મૂકી કે જડ ભાવે જડ પરિણામે ચેતન, ચેતન ભાવ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જડ એવું શરીર કે આ બધા દેખાતા પદાર્થો એ જડ રૂપે જ પરિણમે. જડ કોઈ દિવસ ચેતન રૂપ ન પરિણમે, અને ચેતન એવું આત્મા કોઈ કાળે જડ રૂપ નહીં થાય. પોતાનો જ્ઞાન દર્શનમય સ્વભાવ મૂકીને આત્મા કોઈ દિવસે જડ નહીં થાય, અને જડ એવા જગતના પદાર્થો કોઈ દિવસે જ્ઞાનમય નહીં થાય. જાણવા દેખવાની શક્તિ એમાં આવે નહીં. એટલે જડ ભાવે જડ પરિણામે ચેતન, ચેતન ભાવ. આ પદ મુખપાઠે કરવું, આમાં જડ ચેતનની ઓળખાણ કરાવી છે. ઓળખાણ કરી લેવી તો આ પદમાં કૃપાળુ દેવે જડ ચેતનની ઓળખાણ કરાવી છે. જડ એ પૂતગલ છે, તેના પરમાણુ છે, તેના પર્યાય છે, તેને જ્ઞાની જાણે છે. જે કંઈ પણ આપણને આંખોથી દેખાય એ બધું જ જડ. કેમ કે પૂતગલ એ રૂપી પદાર્થ છે. હા, એક જ રૂપી છે જડ પૂતગલ, અને એ બધે દેખાય છે આપણને. જે કંઈ પણ દેખાય તે બધું પૂતગલ. બીજા બધા 5 દ્રવ્યો અરૂપી છે. જડ એ પૂતગલ છે કે પૂતગલ એ જડ છે, તેના પરમાણુ છે પૂતગલના, તેના પર્યાય છે, તેની અવસ્થાઓ છે, તેને જ્ઞાની જાણે છે. જડ છે તે સુખ દુઃખ જાણે નહીં. જડ કોઈ કાળે એમાં જ્ઞાન ગુણ આવે નહીં, એટલે સુખ દુઃખને જાણે નહીં. દ્રવ્ય ગુણ પર્યાય, જેમ કે શરીર છે, શરીર મળદું બની જાય, જીવ જતો રહે, એટલે પછી એને કાપો બાળો કંઈ ખબર જ પડતી, સુખ દુઃખને જાણતું જ નથી. કેમ કે એમાં એક ગુણધર્મ જ નથી. જે ગુણધર્મ જાણવા જોવાનો સુખ દુઃખનો આત્માનો હતો તે તો એમાંથી ચાલ્યો ગયો છે. એટલે અહીંયા કે છે જડ છે તે સુખ દુઃખ જાણે નહીં. દ્રવ્ય ગુણ પર્યાય જડના પણ છે. જેમ આત્માના દ્રવ્ય ગુણ પર્યાય તેમ જડના પણ છે. જડ એક દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય છે, એના પણ અનંત ગુણો છે એના પ્રમાણમાં, અને જીવના પણ અનંત ગુણો, અને જડમય અનંત શક્તિ, આત્મામય અનંત શક્તિ. દ્રવ્ય ગુણ પર્યાય જડના પણ છે, જડના પણ અનેક પર્યાય અવસ્થાઓ છે, તેમ આત્માની છે. દરેકની પર્યાય એક સમય વર્તી છે. એક સમયમાં તો એ દ્રવ્યનું બીજું રૂપાંતર થઈ જાય, બીજા સમય બીજું, ભલે આપણને ન દેખાય. જેમ કે આ પુસ્તક છે, આજે આ દેખાય છે, પણ સમય સમયે પરિણમન ચાલુ છે, આમાં જૂનું થઈ રહ્યું છે. 25-50 વર્ષ થશે હજી આ પુસ્તક ભલે ને વાપરો ને મૂકી રાખો, હાથમાં લઈ જો પેપર આમ ટુકડા છે, શું થઈ ગયું? અરે વાપરી જ નથી.
તો કે એ કાળ જૂનું ખાય છે, એનું પરિણમન ચાલુ જ હતું, સમય સમયે પર્યાયાંતર થવું એ પૂતગલનું એ થઈ ગયું, એ થઈ રહ્યું એટલે હવે ધ્યાનમાં આવ્યું કે ભાઈ હવે બસ ખલાસ થઈ ગયું, હવે તૂટી જવાની, હવે પરમાણુ બીજા રૂપે થશે. એમ યા કે છે દ્રવ્ય ગુણ પર્યાય જળના પણ છે, કર્મ એ જળ છે, કાર્મણ વર્ગણાઓ જળ છે, પૂતગલની બનેલી છે, પણ નિમિત્ત નૈમિત્તિક એને સંબંધ છે કે જીવ જેવા ભાવ કરે કે તે કાર્મણ વર્ગણાઓ આવીને એને ચોંટી જાય છે. ભાવ ન કરે જ ન ચોંટે. તીર્થંકર ભગવંતો કેવડીઓ પણ અહીંયા જ રહે આ દેહમાં, છતાં એમને કર્મ વર્ગણાઓ કેમ નથી ચોંટતી? તો કે એમને રાગદ્વેષ નથી, માટે એમને ચોંટ નથી એની. અને નહીં જેવી હલનચલનથી રાગદ્વેષ ન હોવાથી કર્મનું જે આવાપણું શરીર આદિના હલનચલનથી થાય તો એ ઇરિયાપથિક બંધ છે, સાંપ્રદાયિક બંધ નથી. એક સમયમાં આવ્યો, બીજા સમયે ભોગવાઈ ગયો, બીજા સમય ખરી જાય છે. પણ રાગદ્વેષ જ્યાં છે ત્યાં બંધ પડે છે. એટલે આ કહ્યું કે કર્મ એ જળ વસ્તુ છે, આત્મા તેને જીવ કહેવાય છે, ચેતન શક્તિ કહેવાય છે, જાણે છે, દેખે છે, તે જ્ઞાન સ્વરૂપ આત્મા છે. દ્રવ્ય ગુણ પર્યા આત્માના પણ છે. હવે આત્મા છે તે તો હંમેશા જાણ કરે, જો કરે તે આત્મા, અને જળ કોઈ કાળે નહીં જાણે તે જળ. આત્મા તેને જીવ કહેવાય છે, ચૈતન્ય શક્તિ કહેવાય છે, જાણે છે, દેખે છે, તે જ્ઞાન સ્વરૂપ આત્મા છે. જે જાણે દેખે તે આત્મા. દ્રવ્ય ગુણ પર્યા આત્માના પણ છે. આત્મા એક દ્રવ્ય છે, વસ્તુ છે, એને અનંત ગુણો છે અને એના અનંત પર્યાયો છે. તેને જાણીએ ભેદ જ્ઞાન થાય છે. એ આત્માને જાણીએ ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. જડને જડ જાણે, ચેતનને ચેતન જાણે, એ ભેદ જ્ઞાન. જડને જડ રૂપે જાણે, શરીરને પોતાનું નહીં પર જાણે, આત્માને પોતાનું જાણે, એમ જે ભેદ પાડવો તે ભેદ જ્ઞાન છે. જડને જડ જાણે, ચેતનને ચેતન જાણે, તે ભેદ જ્ઞાન. આ વાત મોઢે કરવી, લક્ષમાં રાખશો તો જડ ચેતનની ઓળખાણ થશે. જો તમે કે આ વાત ધ્યાનમાં રાખશો કે ચેતન એવો આત્મા હંમેશા જાણ કરે, જોજો કરે, અને જે કોઈ કાળે જાણી શકે નહીં, જોઈ શકે જ નહીં, તે બધું જડ. આ ભેદ જે છે જડ ચેતનનો એ કે ધ્યાનમાં રાખજો. આ વાત મોઢે કરવી, લક્ષમાં રાખશો તો જડ ચેતનની ઓળખાણ થશે. સુરત તારીખ 12/6/1934 પ્રભુશ્રી કહે સહજાત્મ સ્વરૂપે મહા ચમત્કારિક મંત્ર છે. સંભાળતા, યાદ કરતા, બોલતા, વૃત્તિ તેમાં વાળતા કોટી કર્મ ખપે છે. શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્ર સ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય અને જન્મ મરણથી મુક્ત થવાનું સમર્થ કારણ થાય છે. પ્રભુશ્રી કે સહજાત્મ સ્વરૂપ એ મહા ચમત્કારિક મંત્ર છે. ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં નથી, એવો ચમત્કાર એનાથી થઈ જાય. અનાદિકાલના પરિભ્રમણમાં આપણે આપણી જાતને ઓળખી નથી, જે સહજાત્મ સ્વરૂપ રૂપે છે તે આ મંત્ર વડે પ્રાપ્ત થાય. તો કે સહજાત્મ સ્વરૂપે મહા ચમત્કારિક મંત્ર છે. સંભાળતા, એને યાદ કરતા, બોલતા, વૃત્તિ એમાં વાળતા કોટી કર્મ ખપે. જે વૃત્તિ આપણી બહાર ભટકે છે એ આ મંત્રમાં વાળતા કરોડો કર્મ ખપે. શુભ ભાવ થાય છે, શુભ ગતિને મોક્ષનું કારણ થાય છે. શુભ ભાવ થાય એના વડે અને શુભ ગતિનું કારણ થાય અને અંતે મોક્ષનું કારણ થાય. અને મરણ સમયે આપણી ચિત્તવૃત્તિ જો આ મંત્ર સ્મરણમાં કે તે સાવણમાં જોડાય તો ગતિ સારી થઈ જાય અને જન્મ મરણથી મુક્ત થવાનું સમર્થ કારણ થાય છે. આવો અભ્યાસ ખૂબ મંત્રનો આપણે રાખ્યો હોય તો જ મરણ વખતે આપણી વૃત્તિ તે મંત્રમાં રહે. અને જો એ મંત્રમાં વૃત્તિ આવા અભ્યાસ પાડીને મરણ વખતે રહી ગઈ તો પ્રભુશ્રી કહે છે તમારું સમાધિ મરણ થઈ જશે અને જન્મ મરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ બનશે. પ્રભુશ્રી કહે વૃત્તિ એ વેરી છે, દુશ્મન છે, ભૂંડું કરનાર છે, તેને રોકવી.
વૃત્તિને રોકી સ્મરણમાં રહેવું એ તપ છે, એ જ ધર્મ છે. સત્પુરુષાર્થમાં રહેવું. પુરુષ કે વૃત્તિ વેરી છે. અનાદિકાળની આપણી વૃત્તિઓ જે વિષય કષાયમાં ભટકે છે, રાગદ્વેષ કરે, મોહ કરે અને આત્માને કર્મબંધનું કારણ બને છે, એવી અનાદિની તે વિપરીત વૃત્તિઓને રોકવી. કૃપાલદેવે 510માં પત્રમાં કહ્યું કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો અને નિવર્તાવવાનો સંતત એટલે સતત પ્રયત્ન કર્તવ્ય છે. કેમ કે એ વૃત્તિઓ વેરી છે, આપણા આત્માને બાંધે છે કર્મથી. ભૂંડું કરનાર છે તેને રોકવી. વૃત્તિને રોકી સ્મરણમાં રહેવું. વૃત્તિને રોકીને શું કરવું? પોતાના સહજાત્મ સ્વરૂપના સ્મરણમાં રહેવું. એ તપ છે, એ ધર્મ છે. સત્પુરુષાર્થમાં રહેવું. આણાય ધમ્મો આણાય તવવો. જ્ઞાનીની શ્રદ્ધા કરી તેની આજ્ઞા પ્રમાણે ચાલો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. માટે પ્રભુ કે જ્ઞાનીની શ્રદ્ધા કરીને એની આજ્ઞા પ્રમાણે ઉપદેશામૃત ઉપદેશ સંગ્રહ 3 પાનું 351. પ્રભુશ્રી કહે કુગુરુ ઈચ્છા વાસના તૃષ્ણા સહિત છે. કુગુરુ ઈચ્છા વાસના તૃષ્ણા સહિત છે. ક્યા ઈચ્છત ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ. પ્રભુશ્રી કહે કુગુરુ છે તે ઈચ્છા સહિત છે, વાસના સહિત છે અને તૃષ્ણાથી પણ યુક્ત છે. માટે તે કુગુરુ છે, કેમ કે અંતરમાં મનાવા પૂજાવાની વાસના છે. કુગુરુ ઈચ્છા વાસના તૃષ્ણા સહિત છે. ક્યાં ઈચ્છત ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ. પુરુષ કે હવે શું ઈચ્છે? આ માન પૂજા આદિની ઈચ્છાઓ એ બધું જ તારું જે વાસ્તવિક સુખ છે એથી ખોવાઈ જાય છે. ક્યાં ઈચ્છત ખોવત સબે હે ઈચ્છા દુઃખ મૂળ. તે પોતે બુડે છે અને બીજાને બુડાડે છે. કુગુરુ પોતે બુડે અને બીજાને બુડાડે છે. સ્નાનાદિકમાં ધર્મ નથી. સ્નાનાદિકમાં ધર્મ નથી. બિલાડીના બચ્ચા ઘાણીમાં પીલાઈ ગયા હતા તેમ દેખા દેખી ધર્મ કરવા જતા અધર્મ જ થાય છે. વૈષ્ણવોમાં સ્નાન કરવામાં ધર્મ માને તો પ્રભુશ્રી કે એમાં કંઈ ધર્મ નથી. આના ઉપર પ્રભુશ્રીએ દ્રષ્ટાંત આપ્યું કે બિલાડીના બચ્ચા ઘાણીમાં પીલાઈ ગયા હતા એમ દેખાદેખી ધર્મ કરવા જતા ધર્મને નામે અધર્મ જ થાય છે. દ્રષ્ટાંત ત્યાં ફૂટનોટમાં આપે છે. એક બાઈ દરરોજ સવારમાં વહેલી ઉઠી નદીએ નાહવા જતી, ત્યારે રસ્તામાં ભજન બોલતી બોલતી જતી. હવે એક દિવસે કોઈ વહોરા અને અગત્યનું કામ હોવાથી વહેલા ઉઠવાની ઈચ્છા હતી. તેવામાં પેલી બાઈ ભજન ગાતી ગાતી તેના ઘર પાસેથી બહુ વહેલી નીકળી. તે સાંભળી તેણે જાણ્યું કે હવે તો સવાર થઈ ગઈ હશે. એટલે તે તો વહેલો ઉઠ્યો વહોરો. ઉતાવળમાં અને ઉતાળમાં જોયા વિના ઘાણીમાં તલ નાખ્યા અને ઘાણી જોડી ઘાણીના ખાડામાં રાત્રે બિલાડી વિયાયેલી તેના બચ્ચા પણ તેને ખબર નહીં તે પીલાઈ ગયા. તેલ બધું લોહીવાળું રાતું થઈ ગયું, પણ અંધારામાં એને કંઈ ખબર ન પડી. એને તો તેલ ભરી દીધું ડબ્બામાં. પછી સવારે પેલી બાઈ નદીએ નાહીને આવીને માથું ઓળવા બેઠી. માથું ઓળતા વાળમાંથી નાના નાના માછલા નીકળ્યા. તે જોઈ તેને થયું કે આજે તો બહુ પાપ થઈ ગયું. માટે લાવ કોઈ જ્ઞાની ગુરુ પાસે જઈને જણાવું અને પ્રાયશ્ચિત લઉં. આવીને પછી માથું ઓળવા ગઈ કે એમાં માછલા નાના પડ્યા, એટલે આજે તો મોટું પાપ લાગ્યું. આટલા માછલા બિચારા મરી ગયા, એટલે કોઈ જ્ઞાની ભગવંત પાસે જઈને એનું પ્રાયશ્ચિત લઉં. તેથી એ જ્ઞાની મુનિ પાસે જઈ તેને આ વાત જણાવી. મુનિએ જ્ઞાનથી જાણ્યું કે આ બાઈને આટલું જ પાપ નહીં, બીજું પણ વધારે પાપ લાગ્યું છે. ત્યારે જ્ઞાની ભગવંતે એમ કહ્યું તે બાઈને કે અમુક વરાને ત્યાંથી 2 પૈસાનું તલનું તાજું તેલ લઈ આવો. એટલે તે બાઈ પેલા વરાને ત્યાં ગઈ.
વોરે રાત્રે પીલેલું તેલ ડબ્બામાંથી કાઢ્યું કે લાલ દીઠું? તે બોલ્યો કે કોઈ રાંડ વહેલી ઉઠીને બોલતી બોલતી જતી હતી, તેથી સવાર થઈ ગઈ હશે એમ જાણી મેં ઉતાવળમાં જોયા વગર ઘાણી જોડી, કંઈક પીલાઈ ગયું લાગે છે. એમ કઈ ખોળ તપાસ્યો તો તેમાં હાડકા દેખાયા. પાસે બિલાડી બેઠી બેઠી રોતી હતી, એટલે વહોરો અફસોસથી બોલ્યો કે અરર આ બિચારી બિલાડીના બચ્ચા પીલાઈ ગયા. પેલી બાઈ સમજી ગઈ કે મને આ પણ પાપ લાગ્યું. એ બાઈ હું જ હતી, રાત્રે બોલતા જતી હતી. તેથી મુનિ પાસે જે વહોરાએ કહેલી બધી વાત જણાવી અને એનું પણ પ્રાયશ્ચિત માંગ્યું. ત્યારે મુનિએ દયા લાવી પ્રાયશ્ચિત બતાવી કહ્યું કે આવા સ્નાનમાં ધર્મ નથી. આવી રીતે વહેલી ઉઠી અંધારામાં જઈને નાઈને ધર્મ માનવો, એમાં કોઈ ધર્મ નથી. આવા સ્નાનમાં ધર્મ નથી. મહાભારતમાં પણ કહ્યું છે કે આત્મા નદી સંયમતોય પૂર્ણા સત્યાવહા શીલ તટા દયોર્મિ તત્રાભિષેકમ કુરુ પાંડુપુત્ર ન વારિણા શુદ્ધતી ચાંતરાત્મા. અર્થમાં કે છે સંયમ રૂપી અસલ ખરી રીતે આપણા આત્માની શુદ્ધિ કેવી રીતે થાય? નાવાથી નહીં, પણ આ રીતે તપ કે એ રીતે આત્મારૂપી નદીમાં સ્નાન કરવું જોઈએ, તે પ્રભુશ્રી જણાવે. એટલે કે આ ગાથાનો અર્થ કે છે સંયમ રૂપી જળથી ભરપૂર, સત્યમય પ્રવાહવાળી, શીલરૂપ કાંઠાવાળી, દયારૂપી મોજાઓથી રમ્ય એવી આત્મારૂપ નદી છે. તેમાં હે પાંડુ પુત્ર યુધિષ્ઠર તું સ્નાન કર. બાકી પાણીથી તો આત્માની અંતર શુદ્ધિ થાય એવી નથી. આવી રીતે માત્ર પાણી રેડ્યાથી આત્માના કર્મ ધોવાઈ જાય એ કોઈ કાળે બની નહીં. એ તો પાપ ધોએ તો પાણીને શું ખબર, એ તો પુણ્ય ધોઈ નાખે. આ તો ખોટી માન્યતા છે. પાણી શું જાણે કે તમારા શું કર્મને કેવી રીતે છે, પણ સંયમ રૂપી જળથી ભરપૂર એવી નદીમાં સ્નાન કર. એટલે કે સંયમમાં આચરવો, સત્યમય પ્રવાહવાળી, સત્યને આચરવું, શીલ બ્રહ્મચર્ય રૂપ કાંઠાવાળી અને દયારૂપ મોજાથી રમ્ય એવી આત્મારૂપી નદી છે. તેમાં હે પાંડુપુત્ર યુધિષ્ઠર તું સ્નાન કર. એટલે કે પંચ મહાવ્રત કે અણુવ્રત પાળ, અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ જેવા એ મહાવ્રત છે. એથી તમારો આત્મા નિર્મળ થઈ શકે, પણ આ જળ નાખવાથી નહીં. આ પ્રમાણે પ્રભુશ્રી કહે છે સ્નાનાદિકમાં ધર્મ નથી. બિલાડીના બચ્ચા ઘાણીમાં પીરાઈ ગયા હતા તેમ દેખાદેખી ધર્મ કરવા જતા અધર્મ જ થાય છે. શીલ છે તે મહાતપ છે. શીલ છે તે મહાતપ છે. જેને શીલ વ્રત આવ્યું છે તે સંસાર સમુદ્રને કાંઠે આવ્યા છે. સત્ય, શીલ, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છે. પ્રભુશ્રી શીલ એ મહાતપ છે. તપ નિર્જરાચ અને ઈચ્છા નિરોધસ તપ. ઈચ્છાઓનો રોધ કરવો એ તપ છે. તો જેને શીલ પાળવાનો પુરુષાર્થ કર્યો તેને પોતાની જે ઈચ્છાઓને રોકી માટે તપ થયું. શીલ છે તે મહાતપ છે. જેને શીલ વ્રત આવ્યું છે તે તો સંસાર સમુદ્રને કાંઠે આવ્યા છે. કૃપાળુદેવે પણ નિરખીને અને યોગના કાવ્યમાં કહ્યું ભવ તેનો લવ પછી રહે. તત્વ વચને ભાઈ તાત્વિક વચન છે. જે મહાપુરુષોએ કહેલું કે જેને ખરા ભાવથી અંતરથી શીલ પાળે નવવાડ યુક્ત તેને સંસાર સમુદ્રને તે કાંઠે આવી ગયો. ભવ તેનો લવ પછી, લવ માત્ર ભવ એને બાકી છે એમ કહ્યું. તત્વ વચને ભાઈ કૃપાલ કે આ તાત્વિક વચન છે. શીલ છે તે મહાતપ છે. જેને શીલ વ્રત આવ્યું છે તે સંસાર સમુદ્રને કાંઠે આવ્યા છે. સત્ય, શીલ, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છે. પ્રભુ આ યોગ્યતા છે. આ આત્મજ્ઞાન પામવાની ભૂમિકા માટેની યોગ્યતાઓ સત્ય આચરવું, શીલ પાળવું, સદાચાર, ત્યાગ, વૈરાગ્ય જોઈશે. એ વગર આત્મજ્ઞાન નહીં થાય. આટલી યોગ્ય ભૂમિકા બનાવવા માટે સત્ય, શીલ, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છે. મુમુક્ષુ કહે મોક્ષ એટલે શું? પ્રભુશ્રી એક મુમુક્ષે પૂછ્યું મોક્ષ એટલે શું? પ્રભુશ્રી કહે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. મૂર્તિમાન મોક્ષ, હાલતો ચાલતો જંગમ મોક્ષ
સત્પુરુષ છે. કેમ? તો કે રાગ વિષથી મુકાઈ ગયા અને મુક્ત ભાવમાં મોક્ષ છે. એ ભાવથી બધા આ દોષોથી મુકાઈ ગયેલા મુખ્ય તેથી એ ચાલતા ચાલતા મોક્ષ છે. મૂર્તિમાન મોક્ષથી સત્પુરુષ છે. ત્યારે મુક્ષુ કહે સત્પુરુષ એટલે શું? સત્પુરુષ કોને કહેવા? જો એ મૂર્તિમાન મોક્ષ છે, સત્પુરુષની વ્યાખ્યા શું? ત્યારે પ્રભુશ્રી કહે સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, હંમેશા જે આત્મામાં રમે, દેહાદિમાં મમત્વ ભાવ મૂકી દે, સ્વરૂપ રમણતા કરે તે જ સત્પુરુષ. સત એટલે આત્મા. આત્મા જેને પ્રાગ છે, પ્રગટ છે, કાં તો અનુભવે, કાં લક્ષ્ય આત્મામાં જવાનું હોય, કાં આત્માની પ્રતીતિ ત્રિકાળમાં જાય નહીં, એવા જે સત્પુરુષ. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. હવે કે છે પ્રભુશ્રી આત્મામાં પરિણમે મોક્ષ છે. આત્મા સ્વભાવમાં આવે જ મોક્ષ છે. કોઈ પણ જીવ હો, આપણે પણ આત્મા છીએ, પણ જ્યાં સુધી આપણો આત્મા પણ સ્વભાવને પામીને એમાં રમશે નહીં ત્યાં સુધી મોક્ષ થવાનો પણ નથી. આત્મામાં પરિણમે મોક્ષ છે. વાણીઓ, પાટીદાર, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ આદિ રૂપે પરિણમી અહીં બેઠા છો તે બધેથી ઉઠી એક આત્મા છું એમ કહેવા માત્ર નહીં, પણ પરિણામ પામે ત્યારે મોક્ષ. આ આત્મા વાણીઓ નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી કે પુરુષ નથી, પણ યુવાની નથી કે વૃદ્ધ નથી. બાળક, યુવાન, વૃદ્ધ એ આત્માની ભૂમિકા નથી. આપણો આત્મા જ બાળક હતો, આપણને યાદ છે કે યુવાન થયો કે વૃદ્ધ થયો, આપણને ખ્યાલ છે તેનો તે જ આત્મા છે. આત્મામાં ફેરફાર થયો નથી, શરીરમાં પરિવર્તન થયું, આત્મા તો તેનો તે જ. આપણને ખબર કે આપણે બાલ્યાવસ્થામાં શું કરતા હતા, એટલે આત્મા તેનો તે જ થયો, પણ આ શરીરની અવસ્થા બદલાઈ ગઈ છે. એમ પ્રભુ કે આત્મા તો તેનો તે જ છે. આત્મા યુવાન નથી, વૃદ્ધ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, વાણીઓ નથી, પાટીદાર નથી, પણ તે રૂપે તમે પરિણમીને બેઠા છો. અમે તો વાણિયા કે અમે પટેલ કે અમે સ્ત્રી કે પુરુષ એ રૂપે પરિણમીને અહીંયા બેઠા છો. એટલે કે એમ તમારી જાતને, આત્માને આમ માનીને બેઠા છો, તે હવે બધેથી ઉઠી એક આત્મા છું એમ માનો. અને તે પણ કહેવા માત્ર નહીં, એક આત્મા છું એમ કહેવા માત્ર નહીં, પ્રભુ કે એમ કહેવા માત્ર નહીં, પણ પરિણામ પામે ત્યારે મોક્ષ. તે રૂપ આપણા આત્માના ભાવ પરિણતિ હોવી જોઈએ તો મુક્તિ થાય. વૃત્તિ બધામાંથી ઉઠાવી આત્મામાં વાળવી. વૃત્તિ એ વેરી છે નાદિથી. વૃત્તિઓ એટલે ભાવો, જે વિભાવિક ભાવો, તે બંધ વૃત્તિઓ. તે વૃત્તિને બધામાંથી ઉઠાવીને આત્મામાં વાળવી. આત્મામાં પરિણમ્યા છે એવા જ્ઞાનીની શ્રદ્ધા તે સંકિત છે, એ મોક્ષનું બીજ છે. જે આવી બાહ્ય વૃત્તિઓ મૂકી દઈ સ્વસ્વભાવમાં પરિણમ્યા આત્મસ્વરૂપમાં, આત્મસ્વરૂપ રૂપ થયા એવા જ્ઞાની પુરુષોની શ્રદ્ધા તે પણ સંકિત. આપણા માટે પરમ કૃપાળુ દેવ સાચા પુરુષ છે એવી જો શ્રદ્ધા થઈ જાય તો પણ એ વ્યવહાર સંકિત છે. અને ખરી શ્રદ્ધા થાય તો એના વચનો આપણે જીવનમાં ઉતારવાનો ભાવ થાય, એ કહ્યા પ્રમાણે વર્તવાનો ભાવ થાય તો આપણી શ્રદ્ધા સાચી. એવા જ્ઞાનીની શ્રદ્ધા તે સંકિત છે, એ મોક્ષનું બીજ. હવે આગળ પ્રભુ કહે છે અજ્ઞાનીને વ્યાધિ કે રોગ થઈ આવે ત્યારે હું માંદો છું, મરી જાઉં છું, દુઃખી થાઉં છું એમ ગભરાઈ જાય છે. અજ્ઞાનીને વ્યાધિ કે રોગ થઈ આવે ત્યારે હું માંદો છું, મરી જાઉં છું, દુઃખી થાઉં છું એમ ગભરાઈ જાય છે. અને સમકીતીને વ્યાધિ કે દુઃખ થાય છે ત્યારે આ રોગાદિ દેહમાં થાય છે, તેને હું તો જાણનાર માત્ર તેનાથી જુદો છું એમ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. કોઈ કે હું સમકીતી, તો કે ભાઈ આ જોઈ વિચારી જુઓ કે તમને વ્યાધિ થાય ત્યારે
આ જુદા થઈને આમ દેખા જ્ઞાતા દ્રષ્ટા રહેવાય છે કે આ તો રોગ તો શરીરમાં, હું તો ખાલી એનો જ્ઞાતા દ્રષ્ટા, એનાથી જાણનાર જુદો, એવો ભાવ જ્ઞાનીને રહે. ખરો સમ્યક દર્શન આત્મદર્શન થયું હોય એને તો એમ રહે કે સમકીતીને વ્યાધિ કે દુઃખ થાય ત્યારે આ રોગાદિ તો દેહમાં છે, શરીરને રોગ છે કર્મને આધીન, અને હું તો એનો જાણનાર માત્ર છું. જ્ઞાતા જાણવું જોવું એ મારો સ્વભાવ છે, તો હું આ બધા રોગોથી જુદો છું, જાણનાર માત્ર છું, એમ તે જ્ઞાતા દ્રષ્ટા રહે છે. સુરત તારીખ 13/6/1934 પ્રવૃત્તિ કહે, સદગુરુ એટલે શું? સદગુરુ એટલે શું? આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. સદગુરુ કોને કહેવા? તો કે આત્મજ્ઞાન એ તો એમનું પહેલું લક્ષણ છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય સત્પુરુષના લક્ષણ છે. તેઓ પહેલું આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ન હોય તો એ ગુરુ નહીં. બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. આત્માર્થી હોય તે કુલગુરુઓમાં ગુરુની કલ્પના ન કરે, પણ જ્યાં આત્મજ્ઞાન છે તે જ સાચા ગુરુ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. આત્મજ્ઞાન સાથી થાય? પ્રભુશ્રી જ પ્રશ્ન કરીને જવાબ આપે કે જે સદગુરુના લક્ષણો છે મુખ્ય આત્મજ્ઞાન, તો એ આત્મજ્ઞાન કેવી રીતે થાય? આત્મજ્ઞાન સાથી થાય? પ્રભુશ્રી કહે આત્મજ્ઞાનીના પરિચયથી. આત્મજ્ઞાની પુરુષનો પરિચય કરવાથી, એમના બોધનો ઉપદેશનો પરિચય કરવાથી આત્મા સંબંધીનું જ્ઞાન થાય, આત્માનું ભાન થાય. એટલે પહેલા શ્રદ્ધા રૂપે એને સંકિત થાય અને પછી નિશ્ચય આત્મદર્શનનું કારણ બને. એટલે આત્મજ્ઞાનીના પરિચયથી આત્મજ્ઞાન થાય છે. તેના માટે સત્સંગ સદબોધની કચાસ છે. સદબોધ જોઈએ, સત્સંગ જોઈએ. સાચાની શ્રદ્ધા થઈ તે વ્યવહાર સંકિત છે. સાચા આત્મજ્ઞાની પુરુષની જો શ્રદ્ધા થઈ તો તે વ્યવહાર સંકિત છે. સાચાની શ્રદ્ધા થઈ તે વ્યવહાર સંકિત છે. સાચા પુરુષ હોય એની શ્રદ્ધા થાય તો વ્યવહાર સંકિત. બાકી ગમે તેવા ગુરુ આપણા કુલગુરુ હોય એના પ્રત્યે મને શ્રદ્ધા થઈ તો એ વ્યવહાર સંકિત ન કહેવાય. એટલે પ્રભુ કે સાચાની શ્રદ્ધા થઈ તે વ્યવહાર સંકિત છે. જગત જીવ હે કર્માધીના. સૌ કોઈ ઉદયને વેદે છે. જગત જીવ હે કર્મ આધીના. આખું જગત કર્મને આધીન છે. ફલાણો કે એમ કેમ કરે તો એના કર્મનો ઉદય એવો છે. એથી બધાના કર્મ જુદા, તો એમાં કોઈ પણ આપણે કંઈ વિચારવા જેવું નથી. બીજા માટે જે હોય તે આપણે શું કરવું તે આપણે વિચારવું. જગત જીવ હે કર્માધીના. એ કર્મ આપણે કેવી રીતે નડે છે? આપણા અંદર ક્રોધ, માન, માયા, લોભ આદિ કેવા ભાવો વર્તી રહ્યા કે કેવી દશા છે, ક્યાં વૃત્તિઓ જાય એ આપણે જોવાનું છે, બીજાનું નહીં. અને બીજાનું જોવાથી કલ્પનાઓ થાય છે. કદાચ એના મનમાં કોઈ બીજો ભાવ હોય, આપણે શું કામ એ સંબંધી આપણે કોઈ નિર્ણય નહીં કરી શકીએ અને એથી કોઈ પ્રયોજન પણ નથી. આપણે આપણું જોવું જોઈએ. નાની કે મારી વૃત્તિ ક્યાં રહે છે, કે વૃત્તિ એ વેરી છે અને આજથી વિભાવમાં ફરે છે અને કર્મ બંધ કરે. એટલે બંધ વૃત્તિઓને ઉપસમાવવાનો અને નિવર્તાવવાનો અભ્યાસ, સંતત અભ્યાસ કરવો તવ્ય છે. નિરંતર સતત એ બંધ વૃત્તિઓ મારી કેમ ઉપશમે, વિષય કશાયની એ લક્ષ્ય હંમેશા રહે તો પોતાની યોગ્યતા વધે, ગુણોની પ્રાપ્તિ થાય. જગત જીવ હે કર્માધીના. સૌ કોઈ ઉદયને વેદે છે. બધા જીવો પોતપોતાના કર્મના ઉદયને વેદે અને આપણે વેદીએ છીએ. હવે એમાં જો સંભાવ રાખીએ તો આપણે છૂટી જઈએ. સૌ કોઈ ઉદય વેદે છે. ભરતજી તથા ગાંધીજી બંનેને ઉદય હતો. કે ભરત મહારાજા હો કે ગાંધીજી, બધાને પોતપોતાના કર્મનો ઉદય હતો. તેમાં આપણે પણ છે. ભરતજીને તો વૈરાગ્યવાન આવો ઉદય હતો કે ઘરમાં રહેવું પડ્યું અને ઘરમાં એમણે કેવળ જ્ઞાન પ્રગટાવ્યું, એવો ઉદય હતો.
ગાંધીજીને આ પ્રમાણે ઉદય હતો, અંતમાં ગોળી વાગવાની હતી એવો ઉદય હતો, અને એમાં એમની જેવી પરિણતિ સંભાવવાળી કે જેટલા અંશે રહી હશે તેટલો તેમને લાભ છે. પ્રભુશ્રી કે ભરતજી તથા ગાંધીજી બંનેને ઉદય હતો, પરંતુ સમતા સમકિત છે તેનો ઉદય નવીન બંધનો હેતુ નથી. તેમ દરેક જીવને કર્મનો ઉદય છે. જગત જીવ હે કર્માદિના, બધા જીવ કર્મને જ આધીન છે. નાની પુરુષોને કર્મનો ઉદય, આપણે કર્મનો ઉદય. નાની સંભાવ રાખીને નવા બાંધે નહીં, આપણે રાગદ્વેષ કરીને નવા બાંધી લઈએ. એટલે પ્રભુશ્રી કે જેટલી સમતા તેટલું સમકી છે, અને તે નવીન બંધનો હેતુ નથી. સંભાવ રાખે તો નવા ન બંધાય, સમતાએ ભોગવી લે તો નવીન બંધ નહીં થાય. એટલે ધ્યાન આપણે આ રાખવાનું છે કે મારી પરિણતિ ઉદય તો સમય સમય છે જ, તે ભાવોમાં હું તણાઈ જાઉં છું કે જ્ઞાતા દ્રષ્ટાનો અથવા કંઈક આ મારા કર્મનો જુદો રહી શકું છું. એમ સમતા રાખે તો નવીન બંધનો તે હેતુ નથી. બીજાનો ઉદય સંસાર વધારનાર છે. જ્ઞાનીનો ઉદય કર્મ ખપાવે, જ્યારે અજ્ઞાનીનો કર્મનો ઉદય એને સંસાર વધારે છે. પરિણામ ભાવ એ આપણી પાસે હાલ મૂડી છે, તે શુદ્ધતા પામે તેવા નિમિત્તો સત્સંગ સદબોધ આરાધમાં. પરિણામ એટલે ભાવ, એ આપણી મૂડી છે. ભાવ આપણી મૂડી છે. કર્મના ઉદય તો બધાને આવે, હવે એમાં આપણે તણાવવું કે નહીં તણાવવું આપણે આધીન છે. શુભ કે અશુભ ભાવ કરવા કે ન કરવા એ આપણે આધીન છે. પરિણામ ભાવ એ આપણી પાસે હાલ મૂડી છે. એટલે અશુભ ઉદય આવે, માનો કે બીમાર પડ્યા, તાવ આવ્યો, તો એમાં આપણે આર્ત ધ્યાન કરવું કે ન કરવું આપણે આધીન છે. આપણે સત્પુરુષના બોધના આધારે કે આવ્યું છે મહારાજ બાંધેલું, સમતાએ ભોગવી લઉં, હા કરવાથી કે જવાનું નથી એમ માનીને પરિણતિને ફેરવી લે તો આ અશુભનું શુભ થઈ જાય. એટલે કે સારા ભાવોથી શુભ બંધ થાય, પુણ્ય બંધ થાય, પુણ્યાનુબંધી પુણ્ય થાય, શુદ્ધના લક્ષ્ય હોય તો આવી રીતે નવીન કર્મ શુભ બાંધવા કે અશુભ બાંધવા એ આપણા હાથની વાત છે. અને એ રીતે જો આપણા સ્વતંત્ર નહીં હોઈએ તો પછી કોઈ કાળે આપણે સંસારથી છૂટી શકીએ જ નહીં. એટલે દરેક જીવ સ્વતંત્ર છે. છૂટવું હોય તો હવે જ્ઞાની પુરુષના બોધના બળે કે સત્સંગે કે મંત્રના સ્મરણ વગેરેથી ભાવ શુદ્ધિ જાળવી લે તો નવીન બંધ નહીં થાય. અને એના માટે પ્રભુશ્રી કે નિમિત્ત જોઈએ સાચા સારા સત્સંગ વગેરેના, તો જે જીવ સારા ભાવમાં ટકી શકે છે. નહીં તો નિમિત્તાધીન વૃત્તિ હવાથી પાછો તેમાં ભળી જાય. એ જ પ્રભુશ્રી કહે છે પરિણામ ભાવ એ આપણી પાસે હાલ મૂડી છે. પરિણામ ભાવ એ આપણી પાસે હાલ મૂડી છે, તે શુદ્ધતા પામે તેવા નિમિત્તો સત્સંગ સદબોધ આરાધવા. આપણા ભાવો શુદ્ધતા પામે, શુદ્ધતા ના લક્ષ્ય ભલે શુભ ભાવમાં રહે કે કાળાંતરે શુદ્ધતા પામે એવા નિમિત્તો સત્સંગ અને સદબોધ છે. સત્સંગ હોય તો ઘણી સારી વાત, કંઈ નહીં હોય તો શાસ્ત્રના સત્પુરુષોના વચનોના વિચારમાં રહેવું તો પણ એ શુભ ભાવનું બળવાન કારણ છે. પરિણામ ભાવ એ આપણી પાસે હાલ મૂડી છે. હવે મૂડીને કેવી રીતે ઇન્વેસ્ટ, કેવી રીતે રોકાણ એમાં ક્યાં કરવું એ ભાવોનું તે આપણે નિર્ણય કરવાનો છે. તે શુદ્ધતા પામે, આપણા ભાવો શુદ્ધતા પામે તેવા નિમિત્તો સત્સંગ સદબોધને આરાધવા. કેમ કે જીવ નિમિત્તને આધીન છે. સારા નિમિત્ત મળે સારા ભાવ કરે, ખોટા નિમિત્ત કરે એવા ભાવ થઈ જાય. કેમ કે હજુ આપણી વૃત્તિ આવી મહાપુરુષો જેવી થઈ નહીં. કૃપાળદેવને તો ગમે તે નિમિત્ત હોય તો એ ટકી શકે છે. માટે આપણે આપણા ભાવ શુદ્ધિ રાખવા, સત્સંગ જેવા નિમિત્તોમાં રહેવું તો સહેજે આત્મબળ કે સારા ભાવો શુભ ભાવો શુદ્ધના લક્ષ્ય કરી શકાય છે, સહેજે બની શકે. જ્યારે એ આ સત્સંગમાં કે બાહ્ય બહુ વિકટ છે, બહાર એ ભાવોને ટકાવવા બહુ મુશ્કેલ છે, ભળી જવાય છે. માટે કે તે ભાવો શુદ્ધતા પામે તેવા નિમિત્તો સત્સંગ સદબોધ આરાધમાં. સમકિતથી મોક્ષ છે, બાહ્ય ચારિત્રથી મોક્ષ નથી. પ્રભુ શ્રી શું કહ્યું? સમકિતથી મોક્ષ છે. સમ્યક દર્શન, આત્માની શ્રદ્ધા,
એ વ્યવહાર સંકિત. આગળ જતા દેહથી ભિન્ન ભેદનાન થયેથી આત્મા પોતાનો મનાય, પરે પર મનાય, એ સમ્યક દર્શન થવાથી પછી આગળ જતા કેવળ જ્ઞાન થાય ને મોક્ષ થાય જીવનો. એટલે સંકિતથી મોક્ષ છે, બાહ્ય ચારિત્રથી મોક્ષ નથી. ખાલી વેશ પહેરી લે પણ સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા નથી કે આત્માની શ્રદ્ધા નથી, 6 પદ 7 તત્વ વગેરે એને પોષણ આપવા કે શુદ્ધ કરવા ન મથે તો એ બાહ્ય ચારિત્ર ક્યાંથી મોક્ષ આપે? ભેખ દરિયા જો સિદ્ધિ થાય તો ભાંડ ભવૈયા મોક્ષે જાય, વૈકુંઠ જાય. ખાલી વેશ પલટો કરવાથી જો મોક્ષ મળતો હોય તો પછી આ બહુ રૂપિયા વેશ પહેરે એનો મોક્ષ થવો જોઈએ. વેશ તો એક એને ધ્યાનમાં રહે કે હું કોણ છું. જેમ પોલીસનો વેશ પહેરે કે ભાઈ આ રખાઓને વેશ કેમ આપ્યો? એને હું તો સેવક છું, એમને મારું આ કામ છે એને ધ્યાનમાં રહે. તે મુનિનો વેશ શા માટે આપ્યો? કે હું કોણ છું? હું મુનિ છું, મારા આચાર શું છે એને હંમેશા ધ્યાનમાં બન્યું રહે. અને પરિગ્રહ રહિત ભાવ છે ત્યાં તો, એટલે વિશેષ કપડાં માત્ર શરીર ઢાંકવા માટે કહ્યું અને મૂર્છા કરવાની ના પાડી. એનું લક્ષ્ય રહે એના માટે વેશ છે. બાકી વેશ માત્રમાં કંઈ જ્ઞાન આવી જતું નથી. કપડાં બદલ્યા એટલે કંઈ સંકિત આવી જતું નથી કે માથું મુંડાવાથી કંઈ આ રાગદ્વેષ ભાવો જતા નથી. માથું મુંડાયું એટલે કે મારા રાગદ્વેષ જતા રહ્યા એમ નથી. વાળ કાપી નાખવાથી રાગદ્વેષ જાય નહીં, પણ રાગદ્વેષ દૂર કરવા માટેનો એ પ્રબળ ઉપાય છે ચારિત્ર. એના માટે જ્ઞાની પુરુષાએ યોજના કરી કે મુક્તિનો શીઘ્ર ઉપાય છે, શ્રેષ્ઠ ઉપાય છે. પણ એ ક્યારે સફળીભૂત થાય? ફળીભૂત જ્ઞાની પુરુષના આશ્રય. આત્મજ્ઞાની પુરુષ આપણને દીક્ષા આપે તો એ બિલકુલ બરાબર છે. અથવા આપણને જ્ઞાન પછી ભલે ને આપણે જ્ઞાન ન હોય પણ ગુરુને જ્ઞાન છે તો એને લાગે કે આ જીવ યોગી છે, આગળ જતા સમ્યક દર્શનને પામશે તો એ બરાબર છે. કાં પછી આપણને જ્ઞાન થઈ ગયું હોય અને દીક્ષા લઈએ તો યોગી છે, એ સિવાય આ દીક્ષા કોઈ કાળે એને મોક્ષ આપી શકે નહીં. અનાદિકાળમાં આ જ ભૂલ થઈ છે. કાં તો કુગુરુ આશ્રય દીક્ષા લીધી, કાં સ્વચ્છંદે એટલે અનંતવાર જીન દીક્ષા બધું ભોગવ્યું. ઉગા મુપત્તિના ઢગલા કરે તો કેટલા થાય? મેરુ પર્વતને ટપી જાય લાખ યોજનનો. તો આમ કલ્પના કરીએ કે અનંતકાળના પરિભ્રમણો આપે, અનંતવાર આપણે દીક્ષા લીધી, શું બધું ભોગ ગયું? તો હવે આપણી સાધના ભોગ નહીં જાય એ આપણે ખાસ વિચારવાનું છે કે ક્યાં ભૂલ થાય છે. એ ધ્યાન રાખી પર તરફ લક્ષ્ય મૂકી દઈ, સ્વ તરફ હંમેશા લક્ષ્ય રાખી દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપર. પોતાના દોષો હંમેશા જોતા રહીએ કે મારા ભાવો કેમ જતા નથી, કે મારી પરિણતિ કેમ શુદ્ધ થાય, અને હું સત્પુરુષના આશ્રિત બની નિરંતર મને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે મારું સ્વરૂપ છે મૂળ, એનો લક્ષ્ય મને કેમ રહે. એમ નિજ સાધનામાં રહે તો એનો મોક્ષ કાલાંતરે જરૂર થશે અને સમ્યક થશે. પહેલા સમ્યક દર્શન, પછી એ કેવળ જ્ઞાનને ખેંચી લાવશે, કેમ કે કેવળ જ્ઞાનનું બીજ છે. એટલે પ્રભુશ્રી આ છેલ્લી લીટી કહે છે તે દિવસના બોધમાં, સંકિતથી મોક્ષ છે, બાહ્ય ચારિત્રથી મોક્ષ નથી. આ પ્રમાણે તે દિવસનો બોધ પૂરો થયો. વિશેષ આપણે એ સામૃતમાં પ્રભુશ્રી કહે સુરતનો બોધ છે. ત્યાં એક 8 લાઈન્સ ઉપર મંદિર છે, જૈન મંદિર. તેમાં પાછળ પ્રભુશ્રીજી ત્યાં રહેલા, એટલે એ મંદિરમાં આ બોધ થયેલો તે જણાવે છે. સુરત, તારીખ 14/6/1934. પ્રભુશ્રી કહે, પ્રભુશ્રીએ જ પ્રશ્ન કર્યો, મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું? બંધથી છૂટવું તે મોક્ષ. કર્મ બંધથી છૂટવું, મુક્ત થવું એનું નામ મોક્ષ. સર્વ કર્મોથી મુકાવવું તેનું નામ મોક્ષ, અથવા સર્વ દુઃખથી મુકાવવું તેનું નામ મોક્ષ. મોક્ષ એટલે શું? બંધથી છૂટવું તે મોક્ષ. સત્સંગ સદબોધથી વસ્તુની ઓળખાણ થાય છે. સત્સંગ સદબોધથી વસ્તુની ઓળખાણ થાય છે. જડ ચેતનની વહેંચણી કરવી જોઈએ. સત્પુરુષનો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ એ એકડો છે. ઋષિ કહે કે એક તો સર્વ દુઃખથી છૂટવું એનું નામ મુક્તિ, મોક્ષ. એ તો સર્વ ધર્મ મુક્તિને શ્રેષ્ઠ કહી છે. હવે એના માટે મુક્તિ મેળવીએ તો પહેલા સત્સંગ જોઈએ. સત એટલે આત્માનું જ્ઞાન મળે, આત્માનું ભાન થાય એવો સત્સંગ જોઈએ, સદબોધ જોઈએ.
જ્ઞાની પુરુષોનો જે બોધ છે સતબોધ છે, સત પ્રગટાવી શકે એવો બોધ છે. સત્સંગ સદબોધથી વસ્તુની ઓળખાણ થાય છે. આત્મા પણ એક વસ્તુ છે, એક દ્રવ્ય છે. તો એ આત્મા વસ્તુની ઓળખાણ સત્પુરુષના બોધથી થાય છે. એટલે સત્સંગ સદબોધથી વસ્તુની ઓળખાણ થાય છે. જળની ઓળખાણ પણ સત્સંગથી થાય. આ દેહાદિ જળ અને જ્ઞાન દર્શન વાળો ચેતન આત્મા, તે ચેતન છે, એની ઓળખાણ સત્પુરુષના બોધથી થાય છે. આપણને ક્યાંથી ખબર પડે? અનાદિકાળમાં આત્મા રૂપી વસ્તુ કોઈ જીવે જાણ્યો નથી. કોઈ જ્ઞાની પુરુષ જણાવે તો જ ખ્યાલમાં આવે, નહીં તો નહીં જાણી શકે. એટલે સત્સંગ સદબોધથી વસ્તુની ઓળખાણ થાય છે. જડ ચેતનની વહેંચણી કરવી જોઈએ. ઋષિ કહે છે આ થવું જોઈએ, જડ ચેતનની વહેંચણી. હા, ભેદ જ્ઞાન થવું જોઈએ. કુંદકુંદાચાર્ય પણ સમયસારમાં જ કહ્યું, ભેદ જ્ઞાન તઃ સિદ્ધા, સિદ્ધા એકેલ કેચન એસેવા ભાવતો બધા, બધા એકેલ કેચન. આ સંસારમાં અનાદિકાલથી જે જીવો મુક્તિને પામ્યા છે તે ભેદ જ્ઞાનના બળે જ, અને જે હજુ સુધી સંસારમાં રોકાઈને રહ્યા છે તે ભેદ જ્ઞાનના અભાવે જ. ભેદ જ્ઞાન નથી કર્યું, જડ ચેતનની વહેંચણી નથી કરી. આપણને જડને જ ચેતન માની બેઠા છે. દેહતે જ હું, શરીરે જ હું, મળમૂત્રની ખાણ, ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ધામ કાયા, એવી ગણીને માન તજીને કર સાર્થક આમ. એના સાર્થક કરી લે કે તું આ દેહથી ભિન્ન છો. એ વિવેક પ્રગટાવી લે હમણાં. તો કે છે જડ ચેતનની વહેંચણી કરવી જોઈએ. જડના લક્ષણો શું, ચેતનના શું, એ જાણવું જોઈએ. ને એમાં તું કઈ લક્ષણ વાળો? આજે આપણે આ બોલીએ છીએ, જાણીએ છીએ, જોઈએ છે, એ કોના લક્ષણ? ચેતનના, આત્માના. તો એ જાણનાર જોનાર તો હું છું. મારા વગર કોણ જાણી શકે, જોઈ શકે? તો ચેતન એવો આત્મા હું, અને આ કોઈ કાળે ન જાણી શકે, જોઈ શકે એવો આ જડ, આ દેહ, તે મારાથી સાવ જુદો. કેમ કે લક્ષણ મારા જુદા છે. આ દેહ કોઈ કાળે કઈ જાણી ન શકે, જોઈ શકે નહીં, કઈ જાણી પણ શકે નહીં. માટે જડ એ મારું કેવી રીતે હોઈ શકે? કેમ કે મારો ધર્મ, મારો સ્વભાવ તો જાણવું ને દેખવું છે, અને એ જડમાં છે નહીં શરીરાદિમાં. માટે શરીરાદિ મારા નહીં. એમ કે જડ ચેતનની વહેંચણી કરવી જોઈએ. સત્પુરુષનો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ એ એકડો છે. એ વહેંચણી કરવી હોય જડ ચેતનની, તો પહેલા તો કોઈ જ્ઞાની પુરુષ પ્રત્યે વિશ્વાસ કરવો જોઈએ, અને પછી એની શ્રદ્ધા, એની પ્રતીતિ આવે તો એના કહેલી વાત માન્ય થાય. પછી એ જ્ઞાની કહે કે ભાઈ આ જડ કહેવાય, ચેતન કહેવાય, તો એને મનાય. પહેલા કોઈ જ્ઞાની પુરુષ પ્રત્યે વિશ્વાસ આવવો જોઈએ, શ્રદ્ધા આવવી જોઈએ. એક પ્રવૃષિકા એકડો છે. આ વ્યવહાર સંકિત છે, એ નહીં આવે ત્યાં સુધી તમારી જડ ચેતનની વહેંચણી થાય જ નહીં. સત્પુરુષનો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ એકડો છે. એકલા વગરના લાખ મીંડા શું કામના? ગમે એટલા શાસ્ત્રો વાંચે પણ કોઈ સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ છે તો કહેતો નથી. તો કે આ બધું ફોક, આવું તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યું કે વિદ્યાભ્યાસ કર્યો. પછી કે છે અસદગુરુથી આખું જગત સંસાર સમુદ્રમાં ડૂબ્યું છે. અસદગુરુથી આખું જગત ડૂબી ગયું છે. આજે પણ એ છે. ઘણા આવા કહેવાતા ગુરુઓ ફરે છે, એના કુગુરુઓ એમાં ફંદમાં ફસાઈ ગયા તો આપણો આ મનુષ્ય ભાવ ગયો. એક જ મનુષ્ય ભાવની એ માર્ગે ચઢાવી દે, પાછા બીજા કેટલા ભાવો બગડી જાય. અસદગુરુથી આખું જગત સંસાર સમુદ્રમાં ડૂબ્યું છે. મત મતાંતર આગ્રહ રહિત આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. એવા જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની શ્રદ્ધા એ જડ ચેતનની ઓળખાણ કરાવશે. પછી જડને ચેતન નહીં માને અને ચેતનને જડ નહીં માને. પહેલા તો કે અસદગુરુનો આશ્રય મૂકવો જોઈએ. એનાથી જ આખો સંસાર ડૂબી ગયો છે. બિચારા જીવો ડૂબી મર્યા છે અસદગુરુના કારણે. માટે એવા ગુરુ કરવા. મત મતાંતર આગ્રહ રહિત. મત મતાંતરના આગ્રહ વાળા જે નથી. જેમ કે કૃપાળુદેવને આપણે ગુરુ માનીએ તો એમણે મત મતાંતરોમાંથી મુકાવી દીધા. દિગંબર હો, શ્વેતાંબર હો, સ્થાનક વાસીઓ, તેરાપંથીઓ, જે હોય તે આવો, આત્માને ઓળખો.
આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ છે. આ આત્મા ઉપર કોઈ છાપ નથી, કોઈ જૈન આત્મા નથી કે આત્મા દિગંબરથી શ્વેતાંબર નથી. આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે. અજર અમર અવિનાશી છે એવો આત્માનો મૂળભૂત સ્વભાવ છે. એ જાણો. એટલે આ મતાંતરને મૂકી દો. ભગવાને એમ નથી કહ્યું કે ભાઈ આ શ્વેતાંબર પક્ષ હોય તો જ કલ્યાણ થાય, કે દિગંબર હોય તો થાય, સ્થાનકવાસી હોય તો થાય. એ બધી માન્યતાઓ આપણી ઊભી કરેલી છે. ભગવાનના સમયમાં એવું કાંઈ જ નહોતું. પણ હવે એટલે પરંતુ દેવનો જ ભાવ પ્રવૃષિ કહે, મતાંતર આગ્રહ રહિત પણ આત્મજ્ઞાનને પામેલા તે જ સાચા મુનિ છે. મતાંતર રહિત, આગ્રહ રહિત, આત્મજ્ઞાન સહિત તે સાચા મુનિ છે. એવા જ્ઞાની ગુરુની પ્રાપ્તિ. એવા ગુરુ શોધો કે જે મતાંતરમાં ખેંચી ન જાય અને આત્માનું જ્ઞાન જેને છે અને આપણને એ જ જ્ઞાન આપે છે. એવા ગુરુને શોધો. એવા જ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની શ્રદ્ધા, એવા સાચા આત્મજ્ઞાની ગુરુની શ્રદ્ધા એ જ એકમાત્ર, એ જ જડ ચેતનની ઓળખાણ કરાવશે. કેમ કે આત્મજ્ઞાની ગુરુને ઓળખાણ થયેલી છે કે આ જડ છે ને આ ચેતન છે. તો એવા ગુરુને તમે માનશો તો તમને પણ જડ ચેતનની ઓળખાણ કરાવશે. પછી જડને ચેતન નહીં માને અને ચેતનને જડ નહીં માને. સાચા ગુરુનો આશ્રય લીધો હોય તો એ હંમેશા આપણને એ જ ઉપદેશ આપે કે શરીર આદિથી તું ભિન્ન છું. શરીર તારું સ્વરૂપ નહીં. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગદેશનો ક્ષય. આ જ્ઞાની પરમ કૃપાલ દેવે આપણને આ જડ ચેતનની ઓળખાણ કરાવી. જડ ચેતનની પછી શ્રદ્ધા જ્ઞાની ગુરુની થયે જડ ચેતનની ઓળખાણ કરાવશે. પછી જડને ચેતન નહીં માને. આપણી પણ શ્રદ્ધા જયારે દ્રઢ થશે ત્યારે આપણે પણ આ દેહને આત્મા નહીં માનીશું. એ તો જડ છે. અને ચેતન એવા આત્માને કોઈ કાળે જડ નહીં માનીશું. યથાર્થ શ્રદ્ધાંત થાય. પછી જડને ચેતન નહીં માને અને ચેતનને જડ નહીં માને. આ જ જ્ઞાની પુરુષને કરાવવું છે. બસ તું તારી જાતને ઓળખી લે. તું આત્મા છું અને આ દેહાદિ સર્વ પદાર્થોથી ભિન્ન છું. પર છે બધું. પરમાં મારાપણું મૂકી દે. સોમાં સોપણું કરી લે અને મૃત્યુ વખતે પણ એ ભાવ દ્રઢ રાખજે કે હું અજર અમર અવિનાશી છું. મારો કોઈ કાળે મરણ છે જ નહીં. અને આ નાશ પામે એ તો ચેતન અરે જડ શરીર અને એ તો એનો ધર્મ છે. એ જન્મ્યું છે, એના પરમાણુ ભેગા છે, એટલું મોટું થયું એટલે નાશ પામે. સંયોગ છે, તેનો વિયોગ નિશ્ચિત છે. માટે એ મારું સ્વરૂપ છે નહીં, હું મરતો જ નથી, જન્મ્યો જ નથી, મરું ક્યાંથી. એવો ભાવ જો દ્રઢ થઈ ગયો તો આપણે આ જ્ઞાનીનો આશ્રય કર્યો તો સફળ થઈ જશે. આ જીવન સફળ થશે, ધન્ય બની જશે. આવી શ્રદ્ધા થઈ ગઈ તો સમાધિ મરણ થશે. જડ ચેતનની ઓળખાણ પછી કરાવશે. પછી તે જડને ચેતન નહીં માને ને ચેતનને જડ નહીં માને. હવે બીજો પ્રશ્ન પ્રભુશ્રીજીએ જ કર્યો. અનંતાનુબંધી સાથી ટળે. અનંતાનુબંધી સાથી ટળે. અનંતાનુબંધી કશાય જાય ત્યારે સંકિત થાય. તો અનંતાનુબંધી કશાય જાય ક્યાંથી? કેવી રીતે જાય? સાથી જાય. અનંતાનુબંધી સાથી ટળે. પછી પોતે જવાબમાં કે છે જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ ઘટવાનો પ્રકાર બનવાયું છે. પહેલા શ્રદ્ધા, પહેલા કોઈ સાચા જ્ઞાની પુરુષની શ્રદ્ધા કરો અને પછી એના કયા પ્રમાણે વર્તો તો તમારા અનંતાનુબંધી જરૂર જશે. પછી તમારા ક્રોધમાન માયાલોભ એવા પ્રબળ નહીં હોય કે જે અનંત સંસાર વધારી શકે. મોડા પડી જશે એમના ઉપદેશથી. જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ ઘટવાનો પ્રકાર બનવાયો છે. સૂર્ય ઉગે ત્યારે અંધારું નાશ પામે. પ્રભુ શ્રી કે સૂર્યનો ઉદય થાય ને અંધારું નહીં જાય? જાય જ.
સૂર્ય ઉગે ત્યાં અંધારું નાશે છે, તેમ જ્ઞાની પુરુષનો સમાગમ ઓળખાણ એ અનંતાનુબંધીને ટાળવાનો ઉપાય છે. અંધારું ને કાઢવું હોય તો સૂર્યનો પ્રકાશ જોઈએ અથવા આ બે નાશ પામેલ અંધકાર. તેમ જ્ઞાની પુરુષનો સમાગમ થાય, એમની ઓળખાણ થાય તો અનંતાનુબંધી ટળે જ. તેમ જ્ઞાની પુરુષનો સમાગમ ઓળખાણ એ અનંતાનુબંધી ટળવાનો ઉપાય છે. ફરી હવે કૃપાલદેવ પ્રભુશ્રીજી એમ કે છે કે આપણે બાપ દાદાથી ધર્મ ચાલતો આવ્યો એને જ કંઈ માનવો એ યથા યોગ્ય નથી. દ્રષ્ટાંત આપીને કે છે, બાપનો કૂવો માટે કંઈ બુડી મરાય નહીં કે ભાઈ આ કૂવો તો આપણા બાપે બનાવેલો, એટલે એમાં કંઈ બુડી મરે નહીં કોઈ. બાપનો કૂવો માટે બુડી મરાય નહીં. તેમ બાપ દાદાએ માન્યો તે મારો ધર્મ, તે મારા ગુરુ એવો આગ્રહ તે અનંતાનુબંધી કે મારા બાપ દાદાએ આ તો ધર્મ માનેલો છે, એટલે એ જે હોય તે. તેમ કે બાપાએ કૂવો કંઈ કરાવે તો એમાં કોઈ બુડી મરે નહીં, તો પછી બાપ દાદાએ માન્યો એ ધર્મ સાચો એમ કેમ કહેવાય? બાપ દાદાએ માન્યો તે મારો ધર્મ, તે જ મારા ગુરુ. પછી ભલે શાસ્ત્રોના કે નામ પણ ન જાણતા હોય, તે મારા ગુરુ એવો આગ્રહ તે અનંતાનુબંધી. એટલે કૃપાલ કે મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. મત ને દર્શનનો આગ્રહ મૂકી દઈ સદગુરુના લક્ષ્ય વર્તો તો કે છે તમે લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદન પક્ષ એ સમકિતને પામે. એટલે મારા ગુરુ કે આ બાપ દાદાએ માન્યો તે ધર્મ અને તે મારા ગુરુ, તે જ મારા ગુરુ એવો આગ્રહ તે અનંતાનુબંધી. આત્મા શ્વેતાંબર નથી, દિગંબર નથી, વૈષ્ણવ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, વૃદ્ધ નથી, યુવાન નથી. આમ પર્યાય દ્રષ્ટિ દૂર કરી હું આત્મા છું, જ્ઞાની એવા સદગુરુએ જાણ્યો તેવો, એમ આત્મા ભણી નજર ક્યારે કરશો? તુલસી કહે છે આત્મા દિગંબરે નથી, શ્વેતાંબરે નથી, વાણિયો નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, યુવાન નથી, વૃદ્ધ નથી. આ બધી પર્યાય દ્રષ્ટિ જે છે, અવસ્થાઓ છે કર્મોને લઈને થયેલી, આ પર્યાય દ્રષ્ટિ દૂર કરી હું આત્મા છું અને જ્ઞાની પુરુષે જેવો જાણ્યો તેવો આત્મા છું, એમ આત્મા ભણી નજર ક્યારે કરશો? આ માન્યતા એવી રીતે તમે ક્યારે કરશો? ચેતન છે તે નિર્વિકલ્પ છે, પણ હાલ તો કલ્પનાના કોથળા સહિત છે. નિર્વિકલ્પ દશા લાવવા સત્સંગ સદબોધ નિરંતર સેવાયું છે. શું કહે પ્રભુશ્રીજી? ચેતન એ નિર્વિકલ્પ છે. મૂળ આત્મા સ્વભાવમાં કોઈ વિકલ્પ છે જ નહીં, એ તો નિર્વિકલ્પ છે આત્મા. ચેતન છે તે નિર્વિકલ્પ છે, પણ હાલ તો કલ્પનાનો કોથળો છે. હજારો જાતની કલ્પના ઈચ્છાઓ એમાં ભરેલી છે. એટલે વર્તમાનમાં તો અનંત દોષનું ભાજન, મૂળ સ્વરૂપે સજાત્મ સ્વરૂપ નિર્વિકલ્પ, પણ હાલ કલ્પનાના કોથળા સહિત છે. નિર્વિકલ્પ દશા લાવવા સત્સંગ સદબોધ નિરંતર સેવાયું છે. જે આત્માનો મૂળ સ્વભાવ છે નિર્વિકલ્પતા, એ મૂળભૂત દશા પ્રાપ્ત કરવા હમણાં શું કરવું? સત્સંગ અને સદબોધ નિરંતર સેવાયું છે. પ્રતિદિન, પ્રતિ સમયે અથવા જેટલું બની શકે તેટલો સત્સંગ કરવો અને સદબોધ એટલે જ્ઞાની પુરુષના વચનોને જ સેવાયું છે. કે તેથી આ બધી જે કલ્પનાઓ બાહ્યમાં સુખ બુદ્ધિ કરી દીધી છે એ બધી એથી મુકાઈ જશે અને વાસ્તવિક જે આત્માનું પોતાનું જે સહજાત્મ સ્વરૂપ છે નિર્વિકલ્પમય, તેની અને જરૂર ઓળખાણ થશે. આ પ્રમાણે કૃષ્ણનો બોધ આ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે